મિત્રો, લોકસભાની ચૂંટણી જ્યારથી ગેનીબેનની ઉમેદવારી ફાઇનલ થઈ ત્યારથી આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો જે માહોલ છે એ આખો ડૂબી ટાઈપનો છે. ઘણી વખત અમારા ગામમાં રેખાબેન આવ્યા હતા, 4-5 વર્ષ બોલા લાવવા પડ્યા હતા. જેમ કે રેખાબેન આવ્યા ને થોડી કરી દેવી મોસ હોય 4 કે 5 વર્ષ મોડ બસ હતા જગ્યામાં. અને અત્યારે ગેનીબેનનું નામ પડે એટલે લોકો આગળથી ઉમટી પડે છે. એનામાંથી સ્વતંત્ર એવું દેખાય છે કે 100% આ વખતે બનાસકાંઠાની સીટ કોંગ્રેસને જીતે છે. આપણે બધાને ગામમાં શંકરનો આપણે હવાલ કરે ને, આપણે તારે ગામના લોકો ફાળો ઉઘરાવા ને, કદાચ આપણે ફાળો કોઈના પૈસા ના હોય ને પણ ખાલી દર્શન કરવા જાઓ અને તરત જાઓ થાળીમાં પડ્યા ને તો મોહમ્મદ તો એનું કોણ થતું હોય. એમ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો ભાગ છે. એમાં તમારે ફક્ત ને ફક્ત આહુતિ ગાળવાની છે. જો તમે અહીંથી મતદાન વધારે કરી વધારેમાં વધારે કોંગ્રેસ તરફથી મતદાન કરી અને ગેનીબેન હોય તો તમારે લખી રાખવાનું કે ઠાકોર ઘટતું હોય તો 50% વોટ મને મળે છે. ઠાકોર બધા છે એટલે તમારે 80% ઘણું કરવાનું. એનું કારણ છે કે ભરૂચમાં અમારે ભેગા છે હવે આ ગામ તમારે 80% પૂરેપૂરું કરવાનું. એટલે તમે બધાને વિનંતી કરો છો કે આ વખતે એક પણ વોટ બાકી ના રહે. આ બધા ઠાકોર ભાઈ બોલું કે બેન ગતિ સમજાય મેલ દઉં. હું ગેનીબેન તમને વાત કરું, એક કલાક ભાઈ મને પતિ ગાલો ભાઈ નો મંગ હતો અને પેલા થોડો મળ્યો હતો તો એટલે પત્રિકાજી બેઠો મેં સાંભળ્યો એટલે મને કે સાહેબ આમ તો કે મારો દર વખતે કે મજૂરી કરતા ને તો હિયાની ભાજપા કરતી કે 2 વોટ લઈને નથી થઈ જતા, પણ આ વખતે કે આ ને એમ નથી અને એની લાગણી પ્રથમ તરફી હતી. એટલે મેં કીધું એટલે આપણે દર વખતે આપણે છેતરી જતા, આ વખતે ભાજ્યના ભાઈને આપણો ભાઈને છેતરી ખતક રાખી. એટલે એને મને ગેનીબેન હાર સમજ આ એક ગભરાની વાત છે. સારું આવે પછી કે હું માનું કે મારા બૈરા કે આ વખતે અમારે હિયન છે કીધું કે અમે કાંઈ તમે કામ કરો ને તમે આટલો હરો કામ કે 2 વર્ષ હાલતો એટલે એટલી બધી જાણી એક જાગૃતિ છે લોકોમાં, એક ઉત્સાહ આવ્યો છે. એટલે તમારે બધાને વિનંતી કરો છો કે આ વખતે પૂરેપૂરું કોંગ્રેસ તરફી મતદાન કરજો. એક પણ વોટ બાકી ના રહે. અને તમે એવું ના માનતા કે કોંગ્રેસને મળતો વોટ હોય 2 કિલોમીટર ગામડો જઈને એક પણ વોટ બાકી કરે પૂરેપૂરું મતદાન કરાય. એની ગેનીબેનના તરફ વોટ કરીને કોંગ્રેસ 90% વોટ બાકી હોય. તમને બધાને વિનંતી કરી મારી વાત જય હિન્દ જય ભારત.